અમદાવાદમાં ટિકિટ ફાળવણી માટે કોંગ્રેસમાં હજુ પણ કકડાટ જોવા મળી રહ્યો છે। સરસપુર રખિયાલ વોર્ડ પ્રમુખે શહેર પ્રમુખને લાફા માર્યા। સરસપુર રખિયાલ વોર્ડના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આ ઘટના બની। કાર્યકર ભાવના ગુપ્તાએ શહેર પ્રમુખ સોનલ પટેલને લાફા માર્યા। કાર્યકર્તા ભાવના ગુપ્તાએ સોનલ પટેલ પર આરોપ લગાવ્યો। ટિકિટ માટે રૂપિયા માંગ્યાનો સોનલ પટેલ પર આરોપ લગાવ્યો। ટિકિટ માટે પાર્ટી ફંડના નામે 1 લાખ રૂપિયા એડવાન્સ લીધા। 1 લાખ લીધા છતાં સોનલ પટેલે ટિકિટ ના આપી તેવું ભાવના ગુપ્તાનું કહેવું છે। ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ મારા ફોન પણ ન ઉઠાવ્યા। લીધેલા રૂપિયા પરત ના આપતા મારે ઝપાઝપી કરવી પડી। हम तो रखियाल सरसपुर से हमको चाहिए था। हम रखियाल सरसपुर में काम कर रहे हैं तो हम रखियाल सरसपुर से ही लेंगे ना। हम हुसैनपुर में कहाँ जाएंगे। तो ऐसे ही बात हुआ। फिर उसके बाद सोनल ने फ़ोन बंद कर दिए। फिर उनको 11 तारीख से हमने ढूंढना चालू किया, कहीं नहीं, फ़ोन नहीं उठाए, कहीं मिले नहीं। ये यहाँ वहाँ बहुत जगह ढूंढे, कहीं नहीं मिले। हम रायबाड़ी में कार्यक्रम था, सुने, हमने सोचा था कि वहाँ आएंगे, वहाँ भी नहीं आए थे। फिर यहाँ कल मिले तो मैं बात करने गई थी, उनसे सीधे बोलने लग गए। तो फिर मुझे भी गुस्सा आया, मैंने दे दिया 2 चट्टा बाल पकड़ के। शहर कांग्रेस प्रमुख सोनल पटेले जी 24 કલાક સાથે વાત કરી। તમામને અપેક્ષા હોય પણ સૌને ટિકિટ નથી મળતી। પાર્ટીના ફંડ હંમેશા વાઇટ ટ્રાન્ઝેક્શનથી લેવાતા હોય છે। ગાડીમાં બેસીને રોકડા લેવા અમે નથી નીકળ્યા। ભાવનાએ હુમલા કર્યાનું સ્વીકાર્યું છે, જે બાદ અમે એફઆઈઆર કરી છે। ભાવના ગુપ્તા અને તેમની દીકરીને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે। ચૂંટણીની આ મોસમમાં ટિકિટ ફાળવણીને લઈને જુદા જુદા રાજકીય પક્ષોમાં વિવાદ સામે આવી રહ્યા છે। અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલ ઉપર સરસપુર રખિયાલ વોર્ડના મહિલા કાર્યકરે હુમલો કર્યા હોવાની વાત સામે આવી છે અને તેમની સામે આરોપ લાગ્યા છે કે તેમને ટિકિટ ફાળવણી માટે નાણાકીય માંગ કરી હતી। આ સમગ્ર વિષય વાત કરવા માટે ખુદ સોનલબેન પટેલ આપણી સાથે ઉપસ્થિત છે। સોનલબેન, જે વિષયની આપણે અગાઉ વાત કરી, આપના ઉપર જે આરોપ લાગ્યા છે, કેટલું તથ્ય છે? આપ આ આરોપને કઈ રીતે જુઓ છો? અમદાવાદ શહેરમાં તમને ખબર છે 48 વોર્ડ છે અને 192 જેટલી ટિકિટોની વહેંચણી કરવામાં આવી છે। એમાં દરેક સીટ પર એવરેજ 4-5 લોકો ટિકિટ માગતા જ હોય છે। કોઈ સીટ એવી હોય છે કે જેમાં ખૂબ મોટું લિસ્ટ પણ હોય છે। એનો ટિકિટ વહેંચણીનો આખો પ્રોસેસ ડ્યુ પ્રોસેસ કરવામાં આવે છે। એમાં હું પણ નહીં, આખા કોઈ પણ ગુજરાતના કોઈ પણ શહેર કે જિલ્લા પ્રમુખનો એકલાનો અબાધિત અધિકાર નથી કે પોતે ગમે તેને ટિકિટ આપે અને મેન્ડેટ આપી શકે। પહેલાં તો આ વાત છે। આખી પ્રોસેસ થઈ છે ને એમાં જે લોકો ઇન્ટરવ્યૂ આપવામાં આવ્યો છે, શોર્ટલિસ્ટ કરવામાં આવે અને આખી અમારી કમિટીમાં ચર્ચા થાય છે અને એને ટિકિટ આપે છે। આ બેન જેની વાત કરે છે એમાં એવું છે કે ધારો કે કોઈને ટિકિટ ના મળી હોય તો ઘણા હેન્ડલ નથી કરી શકતા। પોતાનું ફ્રસ્ટ્રેશન હોય છે કે એમની એક્સપેક્ટેશન ઘણા ઊંચા હોય પોતાના વિશે, એટલે એ લોકોને ટિકિટ જ્યારે નકારવામાં આવે ત્યારે એ લોકો એને નથી હેન્ડલ કરી શકતા। પરંતુ પાર્ટીનું એક પ્લેટફોર્મ છે, આવી રિડ્રેસલ પ્લેટફોર્મ છે જ, એમાં એ લોકો મળી શકે છે। શહેર પ્રમુખ શહેરના પ્રભારી છે, અમારા ગુજરાતના પ્રમુખ છે, ગુજરાતના પ્રભારી છે। આ બેન જે ડોટર હતી એ તો યુથ કોંગ્રેસની મેમ્બર હતી, એટલે એ લોકોની પોતાની આખી સિસ્ટમ છે। એમાં કોઈ પણ જગ્યાએ ચર્ચા કર્યા વગર કે પોતાની રજૂઆત કર્યા વગર જ્યારે પાર્ટીનો કોઈ કાર્યક્રમ હોય જાહેર અને તેમાં સીધું ચર્ચા પણ નથી કર્યા વગર સીધું ફિઝિકલ એબ્યુઝ ઉપર જતા રહેવું, એટલે એમની માનસિક એક પ્રકારની સંતુલન ગુમાવી બેઠા એવું મને લાગ્યું ને એ દિવસે તો મેં ખરેખર મને પોતાને એસોલ્ટ થયા છતાં મને સિમ્પેથાઇઝ થઈ હતી, કારણ કે મેં વર્ષો સુધી મહિલાઓની સાથે કામ કર્યું છે, મહિલા કોંગ્રેસના પ્રેસિડેન્ટ સાથે, અને મેં જોયું છે કે જ્યારે ઇલેક્શન આવે ત્યારે ઘણી બધી બહેનોને એક્સપ્લોઇટ પણ ફાઇનાન્શિયલ કરવામાં આવે છે। જુદા જુદા લોકો પોતે વચ્ચે રહીને ટિકિટ અપાવી દઈશું એવું કરીને એ લોકોને એક્સપ્લોઇટેશન થતું મેં જોયું છે। એટલે મેં ત્યાંના આગેવાન, સ્થાનિક આગેવાનને મેં ખાસ કહ્યું હતું અને યુવક કોંગ્રેસના પ્રેસિડેન્ટને પણ કહ્યું હતું કે હું એવું નથી કહેતી કે તમે તાત્કાલિક એમને સસ્પેન્ડ કરો, એમને બોલાવીને એની સાથે વાત કરીને પહેલાં સમજી જવું જોઈએ કે એમને ખરેખર કયો અન્યાય થયો છે અને કોણે એમને કદાચ એક્સપ્લોઇટ કરાવ્યો। કારણ કે મારે તો પૈસા લેવાનો પ્રશ્ન નથી ઉપસ્થિત થતો। જે પાર્ટીની સિસ્ટમ જાણે છે એને ખબર છે કે પાર્ટી ફંડમાં કોઈ કેશ પૈસા લેવામાં પણ નથી આવતા, એ તો વ્હાઇટના જ પૈસા હોય અને શહેરના પ્રમુખ કોઈ દિવસ ગાડીમાં ફરીને પૈસાની ઉઘરાણી કરતા પણ નથી। એ જે લોકો સમજતા હોય એ લોકોને ખબર જ હોય। એટલે આ બધી વાતનો કંઈ બહુ ખુલાસો મારે કરવાનો હોય નહીં,
પણ આ બેનને જે કદાચ આવું થયું હોય પણ એની સાથે કોઈ વાત કરે એ પહેલાં એમણે મીડિયામાં જ ચર્ચા કરવાની શરૂ કરી દીધી. એને એવી પણ સમજણ ના પડી કે પોતે ફિઝિકલ એસોલ્ટ કર્યો છે, જેની સામે પોલીસ કાર્યવાહી થવાની છે. એમણે સામેથી જ કબૂલી દીધું કે મેં પોતે ફિઝિકલ એસોલ્ટ કર્યો છે. એટલે ખરેખર તો આ ક્વેશ્ચન એ થાય છે કે કયા પ્રકારના લોકોને પાર્ટી હોદ્દા આપે છે. એની સાથે સાથે એ લોકોને ટ્રેનિંગનો પણ અભાવ છે કે કયા સ્ટેજે જઈને ટિકિટ માગવાની, અને ટિકિટ ના મળે